યુસીસીની સુરતમાં આજે બેઠક યોજવામાં આવી હતી, જેમાં યુસીસીના સભ્યો હાજર રહ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા। યુસીસી કમિટીની બેઠકમાં કલેક્ટર કચેરી ખાતે મળી હતી। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈ, કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર, કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, કમિટીના સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા। યુસીસીની સુરતમાં આજે બેઠક છે। બેઠકમાં યુસીસીના સભ્યો હાજર રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા। યુસીસી કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈ, કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર અને સમિતિના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, કમિટીના સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા। યુસીસી કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા થઈ હતી। બેઠકમાં અલગ અલગ સંગઠનોના અભિપ્રાય અને મંતવ્ય તેમજ સૂચનો પણ સંભળાવવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર જે સમાન સિવિલ કોર્ટ જે કાનૂન લાવવા જઈ રહી છે, રાજ્ય સરકારનો ઈરાદો સાફ છે કે તમામ સમાજ, તમામ ધાર્મિક આગેવાનો, અગ્રણીઓના સૂચનો લઈ અને એક રાય કરી અને ક્યાંયથી કોઈને અન્યાય ન થાય એ માટેનો એક આમ રાય બને એટલા માટેની રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં જે કમિટી બની છે, કમિટી આજે સુરતના બુદ્ધિજીવી નાગરિકોના, તમામ આગેવાનોના, સામાજિક આગેવાનોના બધાના રિવ્યુ, પોતાના સૂચનો માટે આવી હતી। પોતાના કોઈ અભિપ્રાય હોય તો એ રજૂ કરે અને એ તમામ અભિપ્રાયો સાંભળ્યા પછી એ પોતાની રીતે એની ઉપર મનોમંથન કરશે અને મનોમંથન કર્યા પછી રાજ્ય સરકારને એને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની છે। સારી રીતે, સારા વાતાવરણમાં બધાએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે। કમિટીએ પણ થોડી ઘણી કોઈને કોઈ ધ્યાનમાં ન હોય અથવા તો કોઈ ભ્રમ હોય તો એના ઉપર પ્રકાશ પાડ્યો છે કે આ કમિટી છે, સૂચનો માટે છે, કોઈ નિયમ કમિટી બનાવવાની નથી। આજે સુરત ખાતે યુનિફોર્મ સિવિલ કોર્ટ, સમાન સિવિલ કોર્ટ સમિતિ ગુજરાતના અધ્યક્ષ અને નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈજી અહીંયા રૂબરૂ યુનિફોર્મ સિવિલ કોર્ટના કાયદાના અમલીકરણ માટે મંતવ્ય અને સૂચનો સાંભળવા માટે આવ્યા છે। જે મુજબ એમણે અલગ અલગ સંસ્થાઓને અને રાજકીય પક્ષોને કે રાજકીય અગ્રણીઓનો સમય ફાળવ્યો હતો। સુરત કલેક્ટર કચેરી ખાતે 10:30 વાગ્યાનો સમય છે અને બીજી સંસ્થાઓને 12 વાગ્યાનો સુરત સર્કિટ હાઉસ ખાતેનો સમય છે। અમારી રજૂઆત મુખ્યત્વે એટલી છે કે યુનિફોર્મ સિવિલ કોડમાં જે બંધારણની કલમ 25, 26, 28 અને 29 જે અમને મૂળભૂત અધિકારો મળ્યા છે, ધર્મના અધિકાર મળ્યા છે, સામાજિક સમરસતાના અધિકારો મળ્યા છે, કે અમારે કઈ રીતે રહેવું, કઈ રીતે જીવવું, એના તમામ અધિકારો જે મળ્યા છે એ અધિકારો અમારો છીનવાનો હીન પ્રયાસ છે। યુનિફોર્મ સિવિલ કોડ આખા દેશમાં લાગુ થવું જોઈએ, માત્ર એક રાજ્યમાં ના લાગવું જોઈએ અને એ પણ ફરજિયાતની મરજિયાત લાગવું જોઈએ એવું સ્પષ્ટપણે જણાવેલ છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતી હોય એ પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની કવાયત ચાલુ કરી છે। અમે વર્ષોથી અમારા પવિત્ર કુરાનના શરિયત કાનૂનથી ચાલતા આવ્યા છે। અમારા સામાજિક સંબંધો હોય કે ધાર્મિક હોય, લગ્ન પ્રસંગ હોય કે છૂટાછેડા હોય કે મહિલાઓના અધિકારની બાબત હોય એ અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને આજે 1450 વર્ષથી દરેક મુસ્લિમ એને ફોલો કરતા આવ્યો છે। એટલે અમને અમારા ધર્મથી વિમુખ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે। આ ઉપરાંત સામાજિકની વાત કરું તો સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ, દલિત સમાજ, મહારાષ્ટ્રન અને ખાસ કરીને મહારાષ્ટ્રન કુંબી, ગુજ્જર, નાભિક, કોળી, મહાજન વગેરે સમાજમાં પણ સામાજિક સમરસતા તમે જુઓ તો એ પણ મામા ફોઈમાં લગ્ન પ્રસંગ થાય છે અને થતા આવ્યા છે। એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગવાથી એ પણ ભય રહેશે કે એ લગ્ન પ્રસંગો અટકી જશે। એટલે અમારી આ બધી બાબતોની રજૂઆત કરવા માટે આજરોજ અમે સુશ્રી રંજનાબેન પ્રકાશ દેસાઈ, નિવૃત્ત ન્યાયાધીશને મળવા આવ્યા છે। હું એડવોકેટ પ્રતિભા દેસાઈ। આજે જે મિટિંગ મળી એમાં ખૂબ સારા પ્રતિસાદ રહ્યા। યુસીસીની ફેવરમાં મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું છે। અમુક સમુદાય દ્વારા એનો વિરોધ પણ થયો અને પર્ટિક્યુલર એક વર્ગ દ્વારા થયો। તો હું એ વર્ગને કહેવા માગીશ કે શું તમે નથી ઈચ્છતા કે તમારી જે સમુદાયની ધર્મની જે સ્ત્રીઓ છે એનો વિકાસ થાય, એ પગભર થાય, એના બાળકોનો વિકાસ થાય? આપણે ખબર છે એનું શૈક્ષણિક સ્તર કેટલું નીચું છે। આપણા સમાજમાં કોઈ પણ ધર્મમાં સ્ત્રીનું સ્તર ઓછું છે અને પુરુષોનું વધારે છે। દર 106 પુરુષે, અમુક ધર્મની વાત કરું છું, 106 પુરુષે 100 સ્ત્રીઓ છે। જો આપણે 4 લગ્ન કરશું તો આપણે કેવી રીતે આપણું જે ઘરની વ્યવસ્થા છે એને સન્માનિત કરી શકશું? હવે ખૂબ થયું, ભાગલા પાડો ને રાજ કરો।
અમુક નેતાઓએ પર્ટિક્યુલર વોટ બેંક માટે અને તમે આગળ નહીં આવો અને એની જ વોટ બેંક બની રહો એના માટે તમને આગળ નથી આવવા દીધા. જૂની વસ્તુ બધી જ ભૂલી જાઓ. આવો આપણે નવા એક ભારતની રચના કરીએ, આપણા યુવા પેઢી જે આવનારી છે એને સુરક્ષિત કરીએ અને દેશનો વિકાસ અને વ્યક્તિનો વિકાસ થાય. એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ભારતમાં એક જ કાયદો હોવો જોઈએ, જેથી કરીને આપણી આવનારી પેઢી ભારતીય એકતા અને ધાર્મિક એકતાથી સાથે ભાઈચારાની સાથે રહી શકે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.